નમસ્તે દોસ્તો, કેમ છો? આજે તમને અમે લઈ જવાના છીએ ગિરનારની સેર કરવા માટે અને આ વિડીયો અમારી ગિરનારની ટ્રીપ ઉપર આધારિત છે. જો તમે જુઓ છો છેલ્લે સુધી તો તમે જાણશો અવનવી વાતો અને ગિરનારની માટેના કેટલાક સત્યો. વરસાદની સિઝન હોય કે ચોમાસાની સિઝન હોય, આમ તો 12 માસ ગિરનારને ઉપર ટ્રેકિંગ કરવા માટે કેટલા બધા લોકો આવતા હોય છે. પૂનમ ભરવા માટે પણ દૂર દૂરથી માણસો આવતા હોય છે. ગિરનાર ચડવા માટે આપણી પાસે બે ઓપ્શન છે. તમે જૂની અથવા નવી સીડી બેમાંથી કોઈ પણ એક રૂટ સિલેક્ટ કરી અને ઉપર પહોંચી શકો છો. હું અહીંયા તમને બંને રૂટની માહિતી આપી દઉં છું. હવે તમારા માટે કયો રૂટ છે એ વધારે અનુકૂળ છે એ તમે નક્કી કરજો, કારણ કે બે માટેની માહિતી હું તમને અત્યારે કહી દઉં છું કે જૂની સીડીએથી જ્યારે તમે ચડો છો ત્યારે વાતનું ધ્યાન રાખજો કે આખા રસ્તે તમને ટ્રાફિક છે એ બહુ ઓછું મળશે. આ ઉપરાંત તમે સીડીએથી ચડો છો, મીન્સ કે જૂની સીડીએથી જ્યારે ચડો છો કે ઉતરો છો, આ રૂટ નક્કી કરતાં પહેલાં તમારે વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે આ આખા રસ્તે લાઇટ કે નાસ્તા પાણીની કોઈ સગવડતા નથી. એટલે કે જો તમે ઉપરથી નીચે ઉતરવાનું વિચારો છો અથવા તો નીચેથી ઉપર ચડવાનું વિચારો છો તો તમારે પાણીની ખાસ વ્યવસ્થા તમારી સાથે રાખવી પડશે. આ ઉપરાંત આ જગ્યાએ ટ્રાફિક પણ બહુ ઓછું હશે, સ્ટેપ થોડા વધારે છે બંનેની કમ્પેરિઝન કરીએ તો. આ ઉપરાંત મોબાઈલના નેટવર્કની એક ઇસ્યુ છે એ રહે છે ત્યાં. એટલે કે તમે જ્યારે જૂની સીડીએથી જાઓ છો ત્યારે ગ્રુપમાં જતા હોય તો બધા સાથે જઈ શકો. આ ઉપરાંત જંગલી પશુઓની મળવાની પણ સંભાવના છે અને ભરતવન, શેષાવન તેમજ ભૈરવ જપ જેવા સ્ટેશન છે એ વચ્ચે આવશે. જો તમે પ્રકૃતિના ચાહક હો તો આ સીડીએથી જવા માટેની હું તમને ભલામણ કરીશ. જ્યારે નવી સીડીની વાત કરું એટલે કે રેગ્યુલર રૂટ જેનાથી ગિરનાર ઉપર જવાય છે, એ જગ્યાએથી તમને દરેક જગ્યાએ પાણી અને નાસ્તાની દુકાનો છે એ મળી રહેશે. અને મોટા ભાગે પબ્લિક છે એ નવી સીડીથી જ જતું હોય છે. તમે જુઓ છો વોટ્સએપમાં અથવા તો ઇન્સ્ટાગ્રામમાં જે વાયરલ રીલો હોય છે કે જેમાં વરસાદના પાણી પડતા હોય છે, તો એ બધી મોટા ભાગે નવી સીડી ઉપરથી આધારિત અથવા તો ત્યાંથી લીધેલા વિડીયો છે એ હોય છે. અને સૌથી છેલ્લે જે આપણી પાસે ઓપ્શન છે એ છે ઉડન ખટોલા, હા એટલે કે રોપવે, જેના માટે પણ લાભ લેવા માટે ઘણા બધા લોકો છે એ આવતા હોય છે. આમ તો તહેવારોમાં અને ખાસ અમુક જે દિવસો હોય, રજાના દિવસો, ત્યારે રોપવેમાં બહુ લાંબી લાઈનો છે એ જોવા મળે છે. તમને ઉડન ખટોલા એટલે કે રોપવેની ટિકિટની થોડીક માહિતી કહું તો આવક અને જાવક મતલબ કે બંને વખત માટેની એક વ્યક્તિની ટિકિટ છે 700 રૂપિયા. જો માત્ર તમે નીચેથી ઉપર જવા માટેનું વિચારતા હોવ એટલે કે વન વે ટિકિટની વાત કરું તો એ વ્યક્તિ દીઠ 400 રૂપિયા જેવી હોય છે. આ ઉપરાંત નાના બાળકો જે 5 વર્ષથી નીચેના હોય એના માટે આ ટિકિટ 350 રૂપિયાની છે. અને મેં તમને કીધું એમ કે આવક જાવક બંને હોય તો 700 રૂપિયા પર હેડ હોય છે. પણ ઉડન ખટોલામાં ટિકિટ લેવાની ગણતરીથી જો તમે આવતા હોય તો એક વખત ઓનલાઈન ઉડન ખટોલા જુનાગઢ અથવા તો રોપવે જુનાગઢ છે એ ગૂગલમાં સર્ચ કરીને આવું કે જેથી કરીને તમને ખ્યાલ રહે. કારણ કે ઘણી વખત કેવું હોય કે ભાઈ પવન ખૂબ વધારે હોય તો આ સર્વિસ છે એ અમુક કલાકો અથવા તો અમુક દિવસ માટે બંધ કરવામાં આવે છે. એટલે આપણી પાસે સીડીથી ચડવાનો જ ઓપ્શન વધે છે. આ એના માટે છે કે જે લોકો બહારથી આવતા હોય છે. અત્યાર સુધીના વિડીયોમાં તમે ઘણા બધા એવા નજારા જોયા હશે કે જે હકીકતે આપણું મન મોહી લે. ઉપર જતી વખતે અમે એવું કેલ્ક્યુલેશન કર્યું હતું કે નીચેથી નવી સીડીએથી ઉપર જતી વખતે લગભગ 5,000 જેટલા સ્ટેપ છે અંબાજી સુધી જવા માટે. તો આટલો સમય જે લાગે એ સમય જો કદાચ આપણને ઉપર મળે, મીન્સ કે એટલું સરસ મજાનું વાતાવરણ છે તો એ વાતાવરણમાં આપણે ઉપર 3 થી 3.5 કલાક 4 કલાક જેવું બેસીએ અને એક એ આધ્યાત્મિક વાતાવરણમાં એ અનુભૂતિ લઈએ તો વધારે મજા આવશે. એટલે અમે રોપવેથી જ સિંગલ વેની ટિકિટ લઈ અને ઉપર પહોંચ્યા. જોકે ત્યારે વાતાવરણ ડિસ્ટર્બ હતું એટલે અમને અગાઉથી જ સૂચના આપવામાં આવેલી હતી કે ભાઈ રિટર્ન ટિકિટ તમને કદાચ મળે અથવા ન પણ મળે, કારણ કે પવન અને વરસાદને કારણે રોપવે છે એ કદાચ બંધ કરવું પડે. તો અમે સિંગલ વેની ટિકિટ લઈ અને ઉપર પહોંચ્યા અને ઉપર સૌથી પહેલાં માતાજીના દર્શન કર્યા. અને સૌથી ઊંચું જે શિખર છે, તમે જાણતા હશો કદાચ કે આપણા ગુજરાતનું સૌથી ઊંચું શિખર એ ગિરનાર ક્ષેત્રમાં આવેલું છે.
આપણે ગુરુ દત્તાત્રેય અને ગોરક્ષનાથ જે બે શિખરની વાત કરવાના છીએ, આગળ હું તમને બતાવીશ વિડીયોમાં. અને અત્યારે તમે જે જુઓ છો, આ જે ગોરક્ષનાથ શિખર છે એ ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. આપણામાંથી ઘણા બધા લોકોને નહીં ખબર હોય કે ગિરનાર, આપણો જે ગિરનાર છે એ અગ્નિકૃત ખડકનો બનેલો છે. તમે જાણો છો દોસ્તો, અગ્નિકૃત ખડકો એટલે શું થાય? લાવારસ તમે સાંભળ્યું હશે, બરોબર? અથવા તો ક્યાંક ડિસ્કવરીમાં અથવા નેશનલ જિયોગ્રાફીમાં જોયું હશે કે જ્વાળામુખીમાંથી લાવારસ જે નીકળે એ જ્યારે ઠરે અને જે ખડક બને એને શું કહેવામાં આવે છે? અગ્નિકૃત ખડક. અને તમે કદાચ ગિરનારના ફોટોગ્રાફ્સ અથવા તો ગિરનાર પર્વતને ધ્યાનથી જરા જુઓ ને તો ત્યારે આ વાત યાદ કરજો. એ ઉપરનો ભાગ જે છે ગિરનાર પર્વતનો એ આખો પથરાળ વિસ્તાર છે. ત્યાં તમને વનસ્પતિ બહુ ઓછી જોવા મળશે, પણ પથ્થરવાળો ભાગ છે ને એ વધારે જોવા મળશે. તો એ થિયરીને એ આ પુરવાર કરે છે કે ભાઈ ગિરનાર એ વર્ષો પહેલાં લાવારસના ઠરવાથી બનેલો એક પથ્થર છે. સાયન્ટિસ્ટો આવું કહે છે. બાકી આની હિસ્ટ્રી આપણે જોઈએ ને તો તમને એક વાત નવીન યાદ જણાવી દઉં કે ભાઈ 7મી સદીમાં, અત્યારે તો આપણી આ 21મી સદી છે, બહુ સ્પીડમાં આગળ હાલી રહી છે, પણ 7મી સદીની અંદર ચાઇનાના એક પ્રવાસી આવ્યા હતા જેનું નામ હતું હુઆનસન. આ હુઆનસને પોતાની લખેલી બુકોમાં એવું વર્ણન કરેલું છે કે એમણે જ્યારે આ ક્ષેત્રનો પ્રવાસ કર્યો ત્યારે એમને અદ્ભુત અને ઘણા બધા એવા આધ્યાત્મિક અનુભવો થયા. અને એટલા માટે જ એમણે પોતાની આ જે ગિરનાર યાત્રાની જે બુક છે એ બુકની ઉપર લખેલું છે ગિરનાર માટેનું એક ટાઇટલ કે અલૌકિક સાધુઓનું સ્થળ. ચાઇનીઝ ભાષામાં એનું નામ કંઈક અલગ છે, પણ એનો મતલબ આવો થાય છે કે અલૌકિક સાધુઓનું સ્થળ. અને આમ પણ આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ગિરનાર છે ને એ તો જોગીઓની ભૂમિ છે. ઘણા બધા લોકોને કંઈક ને કંઈક એવા પરચાઓ મળે છે અને અનુભૂતિઓ થતી હોય છે. અમને એટલી અનુભૂતિ છે કે ભાઈ જ્યારે ગિરનાર ક્ષેત્રમાં, ભવનાથ ક્ષેત્રમાં અમે જઈએ ને તો એક અલગ જ પ્રકારની ઉર્જા છે આપણામાં પ્રવેશતી હોય, એક અલગ જ પ્રકારની શાંતિ આપણા મનને મળતી હોય ને એવું લાગ્યા કરે છે. અને એટલા માટે જ તો ખાસ અમે અવારનવાર છે એ આવા ટ્રેકિંગના સ્થળ છે, ગિરનાર અને દાતાર જેવા ટ્રેકિંગના સ્થળ છે એ જતા હોઈએ છીએ. અને બાકી તમને ખ્યાલ છે કે ભાઈ આપણી સંસ્કૃતિમાં ઘણા બધા વર્ણનો ગિરનાર વિશે લખાયેલા છે. હિમાલયના દાદા તરીકે આપણા ગિરનારને છે બિરદાવવામાં આવ્યો છે, કારણ કે પુરાણોમાં અને ગ્રંથોમાં હિમાલયનું જે વર્ણન છે એના કરતાં પણ જૂનું વર્ણન છે એ ગિરનારનું છે. અને આવી બીજી વાતો તો આપણે આગળ કરશું વ્લોગની અંદર, વિડીયોની અંદર. પણ એક આપને અપીલ કરીશ કે ભાઈ આવી રીતના વ્લોગ બનાવવાનો, વિડીયો બનાવવાનો મેં પ્રયત્ન કર્યો છે, મારો પહેલો પ્રયત્ન છે આવી રીતનો. તો તમારા તરફથી થોડો સહકાર, સપોર્ટ જોઈશે કે ભાઈ તમે જો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, કંઈક તમને નવું જાણવા મળ્યું હોય તો કોમેન્ટ કરીને જણાવજો. અને કદાચ એવું પણ બની શકે કે ભાઈ મારા કરતાં વધારે સારી માહિતી આપ પાસે હોય તો એ મને પણ જાણ કરજો કોમેન્ટ દ્વારા. અને મને નહીં પણ લગભગ જે વિડીયો જોતા હોય બધાને ખબર પડે, એટલે કોમેન્ટ કરી અને જણાવજો. બીજું કે શું તમે ગિરનાર ક્યારેય ચડ્યા છો ફેમિલી સાથે, મિત્રો સાથે? તો એ પણ જણાવજો. અને કેટલી વાર ગિરનાર ચડ્યા છો એ પણ જણાવજો. અને આગળ કે ભાઈ ગિરનાર આવ્યા ત્યારે તમારો અનુભવ કેવો હતો એને કોમેન્ટ કરીને જણાવજો. અને જો કોઈ મિત્રો ગિરનાર આવવાનું અથવા તો આપણા પરિવારના કોઈ સભ્યો ગિરનાર આવવાનું વિચારતા હોય તો એમના સુધી આ માહિતીને પહોંચાડજો. ઘણી બધી માહિતી તો ભાઈ તમને ખબર છે કે ભાઈ દરેક વ્યક્તિનું પોતાનું જ્ઞાન છે એ અલગ હોય છે. તો મારી પાસે જે જ્ઞાન છે, મારી પાસે જે નોલેજ છે, મારી પાસે જે ડેટા છે એ આવા વિડીયો દ્વારા હું તમારી સાથે શેર કરતો રહીશ. તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો જો પહેલી વખત તમે આ ચેનલ જોતા હોય તો. અને અંબાજી મંદિરથી તમે આગળ આવો એટલે ગોરક્ષનાથ શિખર, જે તમને મેં આગળ બતાવ્યું કે ભાઈ ગુજરાતનું ઊંચું શિખર છે, એનાથી તમે આગળ આવો છો ત્યાં કમંડલ કુંડની જગ્યા છે. દોસ્તો એક વાત તમે આવતા જતા અથવા તો આ વિડીયોમાં બતાવેલું છે મેં કે કમંડલ કુંડની જે જગ્યા છે ત્યાં આવતા જતા બધા જ યાત્રિકોને કોઈ પણ પ્રકારના કોસ્ટ વગર, મતલબ કે એકદમ ફ્રીમાં પ્રસાદ છે એ ત્યાં
આપવામાં આવે છે. હવે આ સૌથી મોટી ગિરનારી તાકાત તમારે જોવી હોય ને તો એ તમને અહીંયા જ ખ્યાલ આવી જશે. કારણ કે એ લગભગ હું માનું ત્યાં સુધી 8,500 પગથિયા છે અને આટલે ઊંચે જઈ અને એ ટૂંકમાં સેવા બજાવે છે ત્યાં જે સાધુઓ છે એ. બરાબર, અહીંયા કમંડલ કુંડની જગ્યામાં પાણીની પણ વ્યવસ્થા છે અને પાણી તમે વિચાર કરો કે ભાઈ ચોમાસામાં ત્યાં કુંડો બનાવેલા છે, એમાં સાચવી રાખવામાં આવે છે અને આખું વર્ષ છે એ ચાલે. યાત્રાળુઓ જે હોય છે એને પીવા માટે અને ઉપયોગમાં લેવા માટે પાણી છે એ મળી રહે એવી રીતના સાચવેલું હોય છે અને જમાડે છે. બહુ મોટી વાત છે અને આ સેવાને 100% બિરદાવવી પડે એવી વસ્તુ છે. અહીંયાથી હું એ બતાવું છું કે ભાઈ જે માતાજીનું મંદિર છે અને એનાથી નીચે થોડા જઈએ તો ત્યાં આપણે ભરતવન શેષાવનની વાત કરીએ ને, જે જૂની સીડીની, આ જૂની સીડી છે હું અહીંથી બતાવું છું, પણ વાદળોને કારણે કદાચ થોડું એ તમને ઝૂમ કરશો તો વધારે સારું દેખાશે. અહીંયાથી હવે આપણે જઈએ છીએ ઉપરની બાજુએ, મતલબ કે છેલ્લું સ્ટોપ જે કહેવાય, પગથિયાથી જઈ શકાય એવું છેલ્લું સ્ટોપ જે છે ગુરુ દત્તાત્રેય શિખર. આ ગુરુ દત્તાત્રેય શિખરની અંદર વિડીયો લાઉડ નથી એટલે આપણે એ તમને આમાં નહીં બતાવી શકું, પણ ત્યાં એટલી ઊંચાઈએ એ જે ચરણ પાદુકા છે ગુરુ દત્તાત્રેય મહારાજની, એમના દર્શન કરીને અમને એકદમ મજા આવી ગઈ. કારણ કે એ જે એક્સપિરિયન્સ હતો ને એ કદાચ અમે શબ્દથી વર્ણવી ન શકીએ એવો હતો. બીજું કે ટ્રાફિક બહુ ઓછો હતો, એને કારણે અમને ખૂબ નિરાતે એના દર્શન કરવાની એક તક મળી. એ પણ એક અમારા માટે વિશેષ વાત હતી. જ્યારે અમે અહીંથી નીચે ઉતરતા હતા ત્યારે એક ગ્રુપ મળ્યું અને એ ગ્રુપની સાથે અમે થોડી વાતચીત કરી તો ખ્યાલ આવ્યો કે આ ગ્રુપ છે એ વેસ્ટ બેંગાલથી આવે છે અને એની સાથે થોડી વાતચીત કરી એ હું તમારી સાથે આગળ શેર કરું છું. વેસ્ટ બેંગોલથી આવે છે. આપણે એમને પૂછીએ કે એ ગુજરાતમાં ક્યાં ક્યાં ફર્યા. આપ गुजरात में कहाँ घूमे हो? गुजरात में सोमनाथ पहले, उसके बाद हम लोग गया द्वारका. द्वारका से दमन देव घूम के इधर आगे हम गिरनार. अच्छा, कैसा लगा आपको गुजरात? कैसा लगा? अच्छा, इतना अच्छा एक्सपीरियंस हुआ होगा हम सोचे भी नहीं थे. जितने एक्सपेक्ट किया था उससे भी ज्यादा हुआ. अच्छा, आपको पता है ये जो अभी हम जहाँ पे खड़े हैं ना भाई, અમે અત્યારે જે ઊભા છીએ, તમે તો જાણતા હશો, આપણે આગળ કરી વિડીયોમાં કે गुजरातનું ऊंचाમાં ऊंचू शिखर છે, हाईएस्ट पीक ऑफ गुजरात है ये जो चोटी है ना अभी हम जहाँ पे खड़े हैं, ये गुजरात का सबसे ऊंचा स्थान है. तो यहाँ का एक्सपीरियंस कैसा रहा आपको? ये तो सोच से ही बाहर है. बस इसको एक्सप्लेन नहीं कर पाऊंगा, इतना अच्छा लग रहा है, इतना खुश हो रहा हूँ. अंदर से अलग ही सुकून मिल रहा है. ओके, तो बंगाली में आप जरा बता दो कि कैसा लगा. गुजरात के लिए कुछ 2 लाइन आप बता दो बंगाली में. গুজরাট খুব সুন্দর, এখানে আসুন, ঘুরে যান এবং এই সৌন্দর্যের મનોરમ પરિવેશટાકે દર્શન કરો. બેંગોલી દાદાને મળીને અમને મજા આવી. ઘણો સમય એની સાથે રહ્યા. એ પછી અમે પાછા રિટર્ન આવ્યા ત્યારે થોડી એક તકલીફ એ હતી ભાઈ કે જે વરસાદી વાતાવરણ ઉપર જે વાદળાઓનો જે અમે લાવો લીધો, એ વાદળાઓ છે એ ધીમે ધીમે હટતા જતા હતા. પણ આની વચ્ચે અમને જ્યારે પાછા રિટર્ન આવ્યા, તમને આ પણ વાત કરી દઉં કે ભાઈ ત્યાં અમુક સ્ટોલ છે કે જ્યાં તમે નાસ્તો પણ કરી શકો છો. અંબાજી મંદિર પાસે થોડું નાનું ગ્રાઉન્ડ છે, તો ત્યાં તમને મેગી અને આવું કેટલુંક નાસ્તો છે એ તમને મળી જાય. રિટર્નમાં અમે આવ્યા ત્યારે થોડો તડકો છે એ વધતો જતો હતો, એટલે અમારા પગની જે સ્ટેપ ઉતરવાની સ્પીડ છે પણ વધતી જતી હતી. પણ આ દરમિયાન અમે જોયું કે આટલી ઊંચાઈ એક કૂતરું છે એ ત્યાં બેઠું હતું. હવે અહીંયા હું તમને બતાવું, જુઓ, જે નવી અને જૂની સીડીની જે આપણે વાત કરી હતી, અહીંયાથી એ બંને સીડીઓ છે એ ભેગી થઈ છે. અમે રિટર્નમાં હતા એટલે હું તમને એ રીતે સમજાવીશ કે અહીંયા ગૌમુખી ગંગા જે આ જે સ્થળ આવે છે, અહીંયા જૂની અને નવી બંને સીડીઓ છે એ સાથે ભેગી થાય છે. આ જે ગૌમુખી ગંગાની જગ્યા છે, તમે અહીંયા ઉનાળામાં આવશો તો પણ તમને આટલું ચોખ્ખું અને સારું પાણી છે એ આટલા ઊંચાઈએ પણ મળી જશે. અહીંયા કેટલાક શિવલિંગ હતા અને મંદિરના દર્શન કર્યા અમે, અને આ ગૌમુખી ગંગાનો જે ભાગ છે એને જોઈ અને પછી આગળ અમે જ્યારે નીચે ઉતર્યા ત્યારે
એ બંને સીડીઓ ક્યાં જુદી થાય છે અથવા તો બંને સીડીઓ છે એ ચાલવાનો રસ્તો જ્યાંથી અલગ થાય છે એ અહીંયા. હવે અહીંયાથી કોમનલી એક સીડી ઉપર જાય છે, આ તમને બતાવું છું, આ ગૌમુખી ગંગા, અને ત્યાંથી અંબાજી સુધી જવા માટેનો માત્ર એક જ રસ્તો છે, બરાબર. પણ અહીંયાથી તમે જોશો તો બે અલગ અલગ ભાગ છે. એક જે આગળ તમને દેખાય છે જૈન દેરાસર, અને આ જે ભાગ જે છે આ જૂની સીડીવાળો ભાગ છે. ઓકે, આગળ જઈએ તો અહીંયાથી તમે સ્પષ્ટ જોઈ શકશો. જો અહીંયાથી આ જે ભાગ છે અહીંયાથી તમે જાશો તો એ જૂની સીડીનો રસ્તો છે, જ્યાં લખેલું પણ છે આનંદ ગુફા, એવું એક બોર્ડ લગાડેલું છે. અહીંથી તમે આગળ એ જઈ શકશો જૂની સીડી. પણ મેં તમને કીધું એમ કે ત્યાં ઇલેક્ટ્રિસિટીની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. અને આ જે છે નવી સીડી કે જે તમને લઈ જશે જૈન દેરાસર. આગળ આપણે જોઈએ છીએ કે કેટલા વર્ષો જૂનું સ્ટ્રક્ચર છે જૈન દેરાસરનું, એ હજી આજે એમને એમ છે, અને એમાં સતત છે એ આગળ થોડું ઘણું રિનોવેશન કામ ચાલે છે. અને એટલી સરસ મજાની ત્યાં રચના છે કે જેને હિસ્ટોરિકલ આપણે કહી શકીએ ને, એવું સરસ મજાનું એક જૈન લોકો માટેનું એક બહુ મોટું આધ્યાત્મિક સેન્ટર છે. અને વર્ષો જૂનું તમે જુઓ ને કે એટલી ઊંચાઈએ વર્ષો જૂનું આવી કોતરણીથી બાંધકામ થયેલું છે, અને હજુ એ આજેય અડીખમ છે. એટલે જ આપણે કહેવાનું મન થઈ જાય ને કે જય હો ગિરનાર. હવે તડકો વધતો જતો હતો એમ અમે અમારા નીચે ઉતરવાના સ્ટેપની સ્પીડ પણ વધારતા જતા હતા. અને અહીંયા આપણો આ વિડીયો છે એ પૂરો કરીએ છીએ દોસ્તો. આવી જ કંઈક માહિતીઓ અમે લઈ આવતા રહીશું, અને અમારી સાથે જોડાતા રહેજો. આપણે આ વિડીયો જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને તમને વિડીયો ગમે તો તમારા મિત્રો ફેમિલી સાથે શેર કરજો. અહીંયા તમને ભવનાથની જગ્યા દેખાડેલી છે, આગળ વિલિંગડન ડેમ કદાચ જો તમે જોઈ શકો તો, સામે દાતારની ટેકરીઓ છે અને ગિરનારનું જંગલ છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ગિરનારી.